જય દ્વારકાધીશ મિત્રોના વ્લોગમાં તમારું સ્વાગત છે. હું જયરામ તો અહીંયા આપણે સવારમાં દૂધ ભરાવા નીકળી ગયા છીએ. જો બે બાજુ આપણું દૂધ બાંધેલ છે. ચલો મિત્રો હવે જઈએ દૂધ ભરાવા. મિત્રો અહીંયા આપણું બાઈક જાય છે, રોડ ખરાબ છે, તરી ચાલી રહી છે. ચલો મિત્રો હવે દૂધ ભરાઈને મિત્રો અહીંયા આપણે દૂધ ભરાઈને આવી ગયા છીએ વાડે. જો અહીંયા બેઠી છે ગાય, અહીંયા ઊભી છે વાસળી, બીજી ભેંસો ગઈ છે પાણીમાં. હવે આપણી ભેંસો જુઓ પાણીમાંથી ઉઠી ગઈ છે, બધી જઈ રહી છે વાડા તરફ. તો જુઓ આપણે રચકા બાજરી વાટીને આવી ગયા છે. ઓલી બાજુ ટ્રેક્ટર ભરેલું પડ્યું છે. આ બે ભેંસોને કરી નાખી છે નીણ. બીજી આપણી ભેંસો છે ઉલાવાડાના, અહીંયા નહીં પણ નીણ કરી નાખી છે. ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો. મિત્રો તો જુઓ અહીંયા આપણું બાઇક સર્વિસ થઈ ગઈ છે, આજે જોઈ લો. મિત્રો જો આપણે આવી ગયા છે ભેંસો કને. ભેંસો બેઠી છે પાણીમાં. એક વાસળી પણ જુઓ ભેંસો, બે વાસળીઓ પાણી પીવાય છે તળાવમાં. આપણી ભેંસો બેઠી છે. મિત્રો તો જુઓ અહીંયા થઈ ગયું છે ભેંસો દોવાનું કામ ચાલુ. મિત્રો તો હવે આપણે આવી ગયા છે વાળે ને આપણે કરી નાખી છે હારી ભેંસ સેલ. અત્યારે ભરવાની છે. ઊંડો છે એનો પાડો જુઓ. અને અહીંયા હારી ભેંસ બેઠી છે, બીજી ભેંસો અહીંયા બધી બેઠી છે. વરસાદ ચાલુ છે ધીમો ધીમો. તો ચલો મિત્રો કન્ટિન્યુ બની રહેજો. આ ભેંસને આપણે ડાલામાં ભરી દઈએ. તો અહીંયા વળી ગયો છે ભેંસને મોયડો, હવે લઈ જવાની છે ડાલે. તો હવે આપણે આવી ગયા છે દૂધ ભરાઈને વાળે. અહીંયા આપણી ફીડી ગાય ઊભી છે. જો વરસાદ હવે બંધ થઈ ગયો છે. આપણી ભેંસો અંદર નીણ ખાતી હતી, હજી નીણ ખાઈ રહી નથી, નીણ ખાઈ રહી. ચલો મિત્રો કન્ટિન્યુ બની રહેજો. નીણ ખાઈ રહી એટલે આપણે ભેંસોને પોણી પાઈ દઈએ.